કરણજીનું અવસાન થયું ત્યારે કાજલબેન કેવું રડતા હતા. જો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો આ વિડીયો કાજલબેન ધુસકે રડે છે. જો મિત્રો કરણજીનું અવસાન થવાથી કાજલબેનને કેટલું દુઃખ થયું હશે તે આ વિડીયોમાં આપણે પતિ પત્ની વિશે થોડી વાત કરવાના છે મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. જીવન એ એક યાત્રા છે અને આ યાત્રામાં જીવનસાથી એ સાચો સાથીદાર હોય છે. પતિ અને પત્નીએ સંબંધ માત્ર કાગળ પરની સાઈન નહીં પણ આત્માનું મિલન છે. જ્યારે પતિનું અવસાન થાય છે ત્યારે પત્નીએ માટે ક્ષણ માત્ર એક માણસનો ગુમાવવાનો સંદેશ નહીં હોય, એ તો આખી જિંદગીનું સપનું તૂટી જવાનું દુઃખ હોય છે. જેટલા વર્ષો સુધી સાથ સહકાર સાથે જીવ્યા હોય એ દરેક ક્ષણ, દરેક સંવાદ, દરેક સ્મૃતિ એ સ્ત્રીના મનમાં તાજી બની જાય છે. પતિનું અવસાન તેના માટે માત્ર કોઈ સંબંધનો અંત નહીં, એ તો જીવનભરના સહારનો વિયોગ છે. સવારે જે ચાહતી અવાજ સંભળાતો હતો હવે એ શાંતિ પણ અભયાભી લાગે છે. જ્યારે સાથે બેઠા ખાધેલા ભોજનમાં આનંદ મળતો હતો હવે એ ખાલી પ્લેટ સામે નમ આંખો થાય છે. પતિની ખાલી ચેર, પાંજરામાં ટંગેલા કપડાં એ બધું વાત કરે છે. કોઈ હવે પાછું નહીં આવે. રોજ મચમચતા ચહેરા પર હવે મૌન છવાયેલું હોય છે. હસતા હસતા ચહેરા પર હવે યાદોના ઝરણા વહે છે. સામાજિક રીતે કહેવામાં આવે છે કે સ્ત્રીઓ બુઝદિલ નથી હોતી, પણ જ્યારે પતિ છોડીને જાય છે ત્યારે એના અસ્તિત્વનો એક મોટો હિસ્સો ખોવાઈ જાય છે. કુટુંબ માટે મજબૂત બનવાની ફરજ હોવા છતાં અંદરથી એ તૂટી જાય છે. સ્ત્રીઓ બધાને ભેગા રાખે છે પણ પોતે તૂટી છે. પતિ વગર જિંદગી જીવવા પડે ત્યારે જીવન ચાલે છે પણ જીવવું જતું નથી. સંભળાતો નથી હવે પ્રિયનો અવાજ, ભૂલવું નહીં હવે કોઈ તહેવાર. અને સવાર હવે માત્ર સવાર નથી રહેતી, એ તો એક યાદ હોય છે કે ક્યાંક કોઈ કદી નથી ફરી આવનાર. ભગવાને સ્ત્રીઓમાં શુદ્ધતા અને ધીરજ ઘણું આપે છે, પણ પતિ ગુમાવ્યા પછીનું દુઃખ એ જીવનભરનું મૌન વિલાપ હોય છે. અંતે એટલું જ કહી શકાય, પ્રેમ સાચો હોય છે તો વિયોગ પણ જીવંત રહે છે. અને એવી પત્ની માટે પતિ હંમેશા હૃદયમાં જીવતો રહે છે. મિત્રો કાજલબેનને કરણજીનું અવસાન થવાથી બહુ દુઃખ થયું છે અને કરણજીને ભગવાન આત્માની શાંતિ આપે અને કરણજીનું અવસાન થવાથી કાજલબેનને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો પતિને નું અવસાન થવાથી તો પત્નીને દુઃખ થાય છે જ મિત્રો. તો તમે કાજલબેન કેવું રડે છે. કાજલબેનના પતિ કરણજી સરગાસણ ગામના વતની હતા અને કાજલબેનને એક નાનો છોકરો પણ છે, તેનું નામ દિવ્યાંશ છે.